સંતરામપુર પંથકમાં સાર્વત્રિક વરસાદ અને આ સાર્વત્રિક વરસાદથી સંતરામપુરની ચિબોટા નદી બે કાંઠે વહેતી થઈ છે। સંતરામપુરમાં ધોધમાર વરસાદ અને 5 ઇંચ જેટલો વરસાદ અને ત્યારબાદ નદીમાં પાણીની ભારે આવક થઈ ગઈ છે। નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ચિબોટા નદી પહેલી વખત બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં આવેલા નવા નીરને જોવા માટે સ્થાનિકો કાંઠા પર ઉમટ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, સંતરામપુર પંથકમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ક્ષેત્રની ચિબોટા નદી બે કાંઠે વહેતી થઈ છે। કેટલા ગામને અસર? વિશાલ, અંકુર, ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જિલ્લામાં સંતરામપુર જે તાલુકો છે ત્યાં 5 ઇંચ મોડી રાત્રે જે રીતે વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને ચિબોટા નદી બે કાંઠે વહી રહી છે અને જે ચિબોટા નદી છે તેમાં નવા નીરની આવક થઈ છે અને જેને લઈને સંતરામપુર પંથકમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ જે નદી છે બે કાંઠે વહેતા હાલ સંતરામપુરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।